નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે આપણા પોતાના જ લોકો આપણને રડાવે ત્યારે શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌથી પહેલાં તો એ વાત યાદ રાખો કે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ ઠીક નથી, કારણ કે જે વ્યક્તિ તમારી નારાજગીને સમજી ના શકે એ વ્યક્તિ તમને શું સમજી શકશે। આજકાલના સમયમાં બધા લોકોને આપણું દુઃખ પણ ના બતાવવું જોઈએ દોસ્તો, કારણ કે જેમને પણ આપણું દુઃખ બતાવીએ છીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે। એ લોકો આપણને સમજી નથી શકતા હોતા। નિયત અને વિચારો સારા હોવા જોઈએ દોસ્તો, બાકી વાતો તો અહીં બધા જ લોકો સારી જ કરતા હોય છે। જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા તમારી જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે। કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા। વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા જ કરે છે, પરંતુ જેનો ભરોસો તૂટે છે તેને ખબર પડે છે કે કેટલું દર્દ થાય છે। દુઃખ તો ત્યારે થાય છે સાહેબ, જ્યારે આપણને ખબર પડે છે કે આપણે જેમને સૌથી વધારે મહત્ત્વ આપી રહ્યા છીએ એમની નજરોમાં જ આપણું કોઈ મહત્ત્વ નથી હોતું। એ લોકો ક્યારેક કોઈના નથી થતા। જે લોકો દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે, કોઈને ફોર્સ ના કરો કે એ લોકો તમને યાદ કરે। થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે। આજકાલ તો સંબંધોને બનાવતા બનાવતા લોકો પોતે જ તૂટી જતા હોય છે। અમુક માણસો તમારી આખી જિંદગીને બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ। દોસ્તો, પોતાની જાતને એવી બનાવી દો કે ક્યારેક કોઈ તમારી સાથે હોય કે ના હોય તો તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ। જે લોકોને સંબંધોની કદર હોય છે તે લોકો મનાવવાથી પણ માની જતા હોય છે, બાકી જેમને સંબંધોની કોઈ કિંમત નથી એ નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દે છે। અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક વ્યક્તિ રાહ જોઈને બેઠું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી। જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે, પરંતુ મિત્રો યાદ રાખજો કે અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે અને આ જ હકીકત છે આ જિંદગીની। જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે। જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય
તો એ લોકો સામે સફાઈ આપીને તમારો સમય બરબાદ કરવાનો કોઈ મતલબ નથી. જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે. બસ તમે ફક્ત એકવાર કામયાબ થઈને જુઓ. મતભેદ એવી ઉધઈ છે સાહેબ, જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે. ભવ્ય મહેલ હોય કે પછી નાની ઝૂંપડી હોય, ઘર એ જ કહેવાય જ્યાં સુખ અને શાંતિ મળે. જો કોઈની મદદ થાય ને તો એની મદદ અવશ્ય કરજો, કારણ કે આપણે અહીં ધન કમાવવા માટે નહીં, પરંતુ કર્મ કમાવવા માટે આવ્યા છીએ દોસ્તો. જ્યારે કોઈ માણસ તમને દગો આપે છે, કોઈ સંબંધમાં તમને દગો મળે છે, તો ચિંતા ના કરતા દોસ્તો, કારણ કે જે માણસ તમને દગો આપે છે ને, જે માણસ તમને સમજી નથી શકતા ને, જે માણસ તમને ઇગ્નોર કરે છે ને, એ માણસથી હંમેશા દૂર જ રહેવું જોઈએ. જો તમે માન મેળવવા ઈચ્છો છો તો બીજાનું પણ માન સન્માન કરતા શીખી જાઓ દોસ્તો. શબ્દ એવી વસ્તુ છે સાહેબ, જેનાથી કાં તો દિલમાં ઉતરી જવાય છે અને કાં તો દિલથી ઉતરી જવાય છે. દોસ્તો, ક્યારેય પણ તમે એમ ના વિચારો કે તમે એકલા છો, પરંતુ એમ વિચારો કે તમે એકલા જ કાફી છો. કમંડ માટે નહીં, પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. મજબૂત થવાની તો ત્યારે મજા આવે છે સાહેબ, જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય. આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે. જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ના હતો. પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. જીવનમાં તમે જેવા છો એવા જ રહો. ક્યારેક કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે. બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે, કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો. જરૂર પડે ને જ્યારે જીવનમાં, ત્યારે કોઈ સાથ નથી આપતું, અને આ સુવિચાર નથી, આ જિંદગીની હકીકત છે. સ્માઇલ કર્યા વગર તો સેલ્ફી પણ બગડી જાય છે. આ તો જિંદગી છે સાહેબ. બસ તમે હસતા રહો અને ખુશ રહો. જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે દોસ્તો.
મતલબી લોકોનો ઇંતજાર ક્યારે પણ ના કરશો. આ દિલ પણ એની ઉપર જ મરે છે જે લોકો આપણી કદર નથી કરતા, આપણી રિસ્પેક્ટ નથી કરતા, આપણી કિંમત નથી કરતા. જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે તું ચિંતા ના કર, હું તમારી સાથે છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે ને, તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ. એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી? બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે. નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે. એટલા માટે જીવનમાં સફળતા મળે તો ક્યારેય પણ અભિમાન ના કરવું જોઈએ. જિંદગીમાં હજારો સંબંધો બનાવો, પરંતુ એક સંબંધ એવો બનાવો કે જ્યારે હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય. પ્રેમ જો પાકો હોય ને, તો એ તમારી પરીક્ષા નહીં, પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરશે. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે. દોસ્તો, કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી? કાશ મારી લાઈફમાં એક ડિલીટનું બટન હોત તો હું કેટલાક મતલબી લોકો, કેટલાક જૂઠા સંબંધો અને કેટલાક યાદો એવી જેને હું ડિલીટ કરી શક્યો હોત. સંબંધો એ જ સારા લાગે જ્યાં બંનેને કહેવા માટે હક મળે. કોઈ વિશ્વાસ તોડે તો એનો દિલથી ધન્યવાદ કરો, કારણ કે એ માણસ જ આપણને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા. મિત્રો, સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પાછા નથી આવતા. એક વાત યાદ રાખો કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે, જે છૂટી ગયું છે એ સપનું છે. અમીરી જો દિલની હોય ને, તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ને, ત્યારે તો મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ
કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. ક્યારેક કોઈ બીજાની વાતો સાંભળીને તમારા સંબંધો ખતમ ના કરવા જોઈએ દોસ્તો, કારણ કે એ સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર, તમારું સારું વર્તન એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા. હજારો જૂઠા સંબંધોથી તો શાંતિ મળે છે, અકેલાપનમાં. દુઃખ અને તકલીફો માણસની પરીક્ષા લેવા માટે નહીં, પરંતુ માણસનો વિશ્વાસ અને માણસની યોગ્યતાની પરીક્ષા લેવા માટે આવે છે. સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે. બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, જે માણસ પાસે જે કંઈ પણ છે તેમાં ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. જે જ્ઞાની હોય છે એને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે તેને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે, અહંકારી હોય છે, તેને ક્યારેય પણ નથી સમજાવી શકાતા. એને ફક્ત સમય જ સમજાવી શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈને પણ સમજાવવાની કોશિશ ના કરો દોસ્તો. સંબંધો નિભાવવા માટે ખૂબસૂરત નહીં, પરંતુ એક સમજદાર સાથીની જરૂર પડે છે. જીવનમાં પૈસા અને પાવરની નહીં, પરંતુ સંબંધો અને સ્વભાવની કિંમત હોવી જોઈએ. જો જિંદગીની ગાડી સાચા રસ્તા પર ચાલી રહી હોય તો બધા જ સાથ આપે છે, અને જો જરાય પણ ખરાબ રસ્તો આવે તો કોઈ સાથ નથી આપતું. મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેમનો કોઈ પણ વ્યક્તિ સાથ કે સહકાર ના આપે તો ચિંતા કરવા લાગે છે, ટેન્શન આવી જાય છે કે હવે હું શું કરીશ, કોઈએ પણ મારો સાથ ના આપ્યો. પરંતુ મિત્રો, યાદ રાખો કે માણસ ધારે તો એકલો પણ બધું જ કરી શકે છે. એટલા માટે ચિંતા બિલકુલ પણ ના કરો. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનું જરૂરી હિસ્સો પણ ના બનાવશો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને, ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને,
એ જ લોકો નથી મળતા. જ્યારે માણસનું દિલ તૂટે છે ને, ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો લગાવ પણ તૂટી જતો હોય છે. આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે. જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે ને, સૌથી વધારે દિલ એ જ લોકોનું તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એક સાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. જ્યારે સમય સારો હોય છે, ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે, અને જ્યારે સમય ખરાબ હોય છે ને, ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે. દુઆ ક્યારેય સાથ નથી છોડતી, અને બદદુઆ ક્યારેય પીછો નથી છોડતી. તમે જેવું આપશો ને બીજાને, એવું જ મેળવશો. પછી એ ભલે ઇજ્જત હોય કે પછી દગો હોય. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય, અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે. એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો ને એ લોકો કદર નથી કરતા, અને જેની કદર કરો એ લોકો સમય નથી આપતા. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ વ્યક્તિ તમારી જિંદગીમાં આવે છે, અથવા તો કોઈ વ્યક્તિ તમારી જિંદગીમાંથી જતું રહે છે. ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે, જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ કે આશા નથી હોતી. જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. આ સત્ય છે મિત્રો, કે એકલા જ લડવી પડે છે આ જિંદગીની લડાઈ. કારણ કે અહીં સલાહ આપવાવાળા લોકો ઘણા હોય છે, પરંતુ સાથ આપવાવાળું એ તો ભાગ્યે જ મળે છે. સંબંધ એ નથી જે ગમ કે ખુશીમાં સાથ આપે, પરંતુ સંબંધ તો એ જ હોય છે જે પોતાના હોવાનો અહેસાસ કરાવે. કરોળિયાની જાળ
તો બધાને દેખાઈ જાય છે, પણ આ માણસ તો એવી જાળ રચે છે જે દેખાતી પણ નથી અને એમાંથી નીકળી પણ નથી શકાતું. એમની પાછળ ભાગવાનું બંધ કરો, જેમને તમારી આગળ પણ બીજા જ લોકો દેખાતા હોય. આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું નથી હોતું, પરંતુ આપણે પોતાના સ્વયંની દ્રષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્વનું છે. જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે, પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો. દોસ્તો, કરોળિયાની જાળ એવી હોય છે જે બધાને દેખાય છે. માણસ એવી જાળ રચે છે કે જે જાળ દેખાતી નથી અને એમાંથી બહાર પણ નથી નીકળી શકાતું હોતું. એ લોકોની પાછળ ક્યારેય ના ભાગતા દોસ્તો, જે લોકોને તમારી આગળ પણ બીજા લોકો દેખાતા હોય. ક્યારેય પણ પરિસ્થિતિઓના હારની કઠપૂતળી ના બનતા દોસ્તો, કારણ કે તમે પરિસ્થિતિને બદલવાની તાકાત ધરાવો છો. દોસ્તો, હમસફર ભલે ગરીબ હોય, પરંતુ સારો હોવો જોઈએ, જે તમારી ઇજ્જત કરે, કારણ કે ગરીબીમાંથી તો પસાર થઈ જવાય છે, પરંતુ કોઈ ખરાબ માણસ સાથે જિંદગી પસાર કરવી એ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર એમ નહીં કરો જે લોકો તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમ નથી કરવો જે લોકો પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે, અને જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે. સંબંધોને સાચવવાનું બંધ કરી દો. સંબંધોને સાચવવાના ના હોય, સંબંધોને નિભાવવાના હોય, અને આમે પણ જેને જેટલો જ સાથ આપવો હોય છે એ એટલો જ સાથ નિભાવે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.